મોટી સરકાર દ્વારા કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે જેના ફળ સ્વરૂપે જીએસટી કાયદાની અમલવારી શરૂ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે જીએસટી કાયદો જ્યારથી અમલ થયો અને આજ દિન સુધીમાં 397 થી વધુ સુધારાઓ કરવામાં આવ્યા છે। પરંતુ હાલ જે ચોંકાવનારી ઘટનાઓ સામે આવી તેમાં વર્ષ 2018-19 ની જે પ્રી સોકોઝ નોટિસ હોય તેનો મારો ચલાવવામાં આવ્યો છે। સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર રાજ્યમાં આ નોટિસો ફટકારવી છે અને તેમાં પણ જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો મિનિમમ 1000 થી વધુ નોટિસો વ્યાપારીઓને બજાવવામાં આવી છે, જેને ધ્યાને લઈ વ્યાપારીઓ સાથોસાથ તેમના સંલગ્ન જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, જીએસટી એડવોકેટ્સ છે, તેમના માટે માથાનો દુખાવો સાબિત થયો છે। કારણ કે આ જે નોટિસો પાઠવવામાં આવી, જે પ્રી સોકોઝ નોટિસ કહેવામાં આવે છે અને તેમાં જે મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે તે મુદ્દાઓ ઘણા ખરા જૂના છે। કારણ કે ઉદાહરણ સ્વરૂપે 2017-18માં જે કેસનું સ્ક્રુટિની થઈ ગયું હોય, જે રકમની ભરપાઈ વ્યાપારી દ્વારા કરવામાં આવેલી હોય તે બાકી રકમ ફરી આ નોટિસમાં દેખાડવામાં આવી હોવાનું હાલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા જાણવામાં આવ્યું છે। એટલું જ નહીં, તેમનું માનવું છે કે બિગ ડેટા સોફ્ટવેર મારફતે આ તમામ ડેટાઓ જે છે તેને એકત્રિત કરીને નોટિસો પાઠવી દેવામાં આવી છે, જેમાં હ્યુમન ઇન્ટરવેન્શન એટલે કે કોઈ ફિઝિકલી જે અધિકારીઓએ જે ચકાસણી કરવી જોઈએ નોટિસોની તે કરવામાં આવી નથી, જેને લઈને હાલ ઉહાપો જોવા મળી રહ્યો છે। ત્યારે આને લઈને અબતક દ્વારા એક વિશેષ અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો, જેમાં રાજકોટના પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને જીએસટી એડવોકેટ દ્વારા તેમનું મંતવ્ય પણ લેવામાં આવ્યું હતું। છેલ્લા લાંબા સમયથી જીએસટી અંગે પ્રેક્ટિસ કરનાર સીએ શરદ અનડાએ જણાવ્યું હતું કે હાલ જે નોટિસો સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા મોકલવામાં આવી છે તે વર્ષ 2019 અને 20ની છે। એટલું જ નહીં, તેઓએ ઉમેર્યું હતું કે આ નોટિસોનો જવાબ માટે જે સમય આપવામાં આવ્યો છે તે ખૂબ ઓછો છે। એટલું જ નહીં, આ વખતે જે પ્રી સોકોઝ નોટિસનો મારો ચલાવવામાં આવ્યો છે તે 25 થી લઈને 45 પાના જેટલી મોટી નોટિસો છે, જેનું અવલોકન કરતાં જ ઘણો સમય લાગી જાય છે। પરંતુ સ્ટેટ જીએસટી દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલ ઘણા ખરા અંશે ઉપયોગી નીવડશે। આ જે નોટિસ છે એ 2019-20ના ફાઇનાન્શિયલ યર માટે આપવામાં આવેલી નોટિસ છે। જીએસટીમાં એક પ્રી સોકોઝ નોટિસનો કોન્સેપ્ટ છે, એટલે એનાથી ડિસ્પ્યુટ રિઝોલ્યુશન થઈ શકે, લિટિગેશન ટાળી શકાય। એટલે પ્રી સોકોઝ નોટિસ આપી અને ડિપાર્ટમેન્ટ તમને ઇન્ટિમેટ કરે છે કે ભાઈ આટલી જગ્યાએ તમારી ડિસ્ક્રિપન્સીસ છે, એમાં જો તમે જવાબ આપો અને જો સંતોષકારક લાગશે તો તમને સોકોઝ નોટિસ નહીં આપવામાં આવે, એ તમારી મેટર ડ્રોપ કરી દેવામાં આવશે। એટલે પ્રી સોકોઝ નોટિસ આપવાનું જે પગલું ડિપાર્ટમેન્ટે ઉપાડ્યું છે અત્યારે, મોર સ્પેસિફિકલી સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે, એ ખરેખર આવકારદાયક છે। DRC-01A ફોર્મમાં નોટિસ આવી છે, એ સારું છે કે એનાથી જો સંતોષકારક જવાબ તમે રજૂ કરશો તો સોકોઝ નોટિસ અને ત્યાર પછીના ઓર્ડર અને અપીલની ઝંઝટમાંથી તમે મુક્તિ પામી શકશો। સમય મર્યાદાની વાત કરીએ તો જીએસટી કાયદામાં એવી જોગવાઈ છે કે તમે તમારું એન્યુઅલ રિટર્ન ફાઇલ કરો, જે સામાન્ય રીતે 31 માર્ચ વર્ષ પૂરું થાય ત્યાર પછીના 31 માર્ચે કરવાનું હોય છે। 19-20ની વાત કરીએ તો એની ડ્યુ ડેટ 31 ડિસેમ્બર 2020 હતી। 31 ડિસેમ્બર 2020થી 3 વર્ષની અંદર ડિપાર્ટમેન્ટ આ બાબતની નોટિસ ઇસ્યુ કરી શકે છે। એટલે આમ જોઈએ તો 31/3/2024 એની લાસ્ટ ડેટ થાય, પણ ગવર્મેન્ટે આ ડેટ 2 વખત એક્સટેન્ડ કરેલી છે, એટલે 31/5/24 સુધીમાં આ બાબતની નોટિસ ઇસ્યુ થઈ શકે છે। એટલે ટાઈમ બાબતે કહી શકાય કે ભાઈ વિધિન ટાઈમ અત્યારે DRC-01A આવેલી છે। હા, જૂના 3 વર્ષ 4 વર્ષના ડેટા ઓપન કરવા, રિકન્સાઇલ કરવું, એના સપોર્ટિંગ એવિડન્સ રજૂ કરવા, એ માટે પૂરતો સમય મળવો એ બહુ આવશ્યક છે। કારણ કે આજે કોઈ એક વેપારી કોઈ એક ફોર્મ લઈને બેઠા છે, સિસ્ટર કન્સર્ન્સ છે, કોઈ પાસેથી સર્ટિફિકેશન લેવાના છે, સપોર્ટિંગ એવિડન્સ રજૂ કરવાના છે, એના માટે પૂરતો સમય વેપારીને મળવો જોઈએ। તો જે આ DRC-01A ફોર્મ આપ્યું છે, જેને આપણે પ્રી સોકોઝ નોટિસ કહીએ, એનો સારી રીતે જવાબ આપી શકાય અને ડિપાર્ટમેન્ટનો જે ઉદ્દેશ છે કે લિટિગેશન ટાળવા, એને આપણે સારી રીતે ફૂલફિલ કરી શકીએ, પણ આના માટે સમય પૂરતો મળવો જોઈએ। એક્ઝેક્ટ ફિગર કહેવો થોડો ડિફિકલ્ટ છે, પણ સામાન્ય રીતે મારા અંદાજ મુજબ દરેક અધિકારી પાસે એટલીસ્ટ 30-40 ટાસ્ક તો જનરેટ થયેલા હોવા જોઈએ અને રાજકોટમાં અંદાજિત 1000 જેવી નોટિસો હોવાની શક્યતાઓ ખરી। એક્ઝેક્ટ ફિગર જીએસટી ડિપાર્ટમેન્ટ આપણને આપી શકશે, પરંતુ જે રીતે
પ્રેસ અને મીડિયામાં રિપોર્ટિંગ આવે છે એ જોતા એવું લાગે છે કે નોટિસોની સંખ્યા ઘણી મોટી હશે. જો આ પ્રીસોકોઝ નોટિસનો સંતોષકારક જવાબ ન આપીએ તો ત્યાર પછીનું સ્ટેજ આવે છે સોકોઝ નોટિસ ઇસ્યુ કરવાનું. તમને કારણદર્શક નોટિસ આપવામાં આવે છે કે ભાઈ તમારી આટલી રકમ જે છે જીએસટીની, ઇન્ટરેસ્ટની અને પેનલ્ટીની શા માટે તમારી પાસેથી વસૂલવીની. એ પણ એક ઓપોર્ચ્યુનિટી છે. એમાં પણ જો તમે સંતોષકારક જવાબ આપી શકશો તો એ પણ એવું બની શકશે કે એ સોકોઝ નોટિસના આધારે એક ઓર્ડર પાસ થશે. એમાં જો એને સંતોષકારક લાગશે તો એ પણ નીલનો ઓર્ડર આવશે. જો સંતોષકારક નહીં આવે તો તમને એના માટે ડિમાન્ડ ઊભી થશે. ત્યાર પછી અપીલનું સ્ટેજ આવતું હોય છે. પરંતુ આ વખતે જે સોકોઝ નોટિસ ઇસ્યુ થઈ છે એના બાબતમાં મારે એક ખાલી ધ્યાન એટલું દોરવાનું હતું કે આખી સોકોઝ નોટિસ જે ઇસ્યુ થઈ છે એ માત્ર કોમ્પ્યુટર ડેટાના આધારે ઇસ્યુ થયેલી સોકોઝ નોટિસ છે, જેમાં હ્યુમન ઇન્ટરવેન્શન એટલે કે એપ્લિકેશન ઓફ હ્યુમન માઇન્ડ મિસિંગ હોય એવું લાગે છે. ઘણી બધી બાબતો એવી છે કે ડેટા નોટિસમાં ઇટસેલ્ફમાં મિસમેચ છે. GSTR1, GSTR9નો ડેટા જે પોર્ટલ ઉપર અપલોડ થયેલો છે એ અને નોટિસમાં લખેલી રકમો એ પણ મિસમેચ મળે છે. એટલે ક્યાંક આલ્ગોરિધમમાં ભૂલ હોય એવું શક્ય બને કે આખો અવડો મોટો ડેટા જનરેટ કર્યો છે તો એમાં ક્યાંક ટેકનિકલ એરર રહી ગઈ હોય તો એના હિસાબે પણ નોટિસો ઇસ્યુ થઈ છે, જે એક્સપ્લેન કરવામાં એ ડેટાને રિકન્સાઇલ કરવામાં પણ વધારે પડતો સમય લાગે છે. તો એટલું કહી શકાય કે ભાઈ કોમ્પ્યુટર આધારે ખાલી નોટિસ ઇસ્યુ કરવી એના જગ્યાએ થોડું વેરીફાઈ કરી ડેટાને પ્રોપર મેચ કરી જીએસટીના રિટર્ન સાથે અમે જ ફાઇલ કરેલા એટલે કે વેપારીએ પોતે ફાઇલ કરેલા રિટર્નના ડેટા જે કોમ્પ્યુટર સિસ્ટમમાં પડ્યા છે એ અને નોટિસમાં આવેલો ડેટા એ મિસમેચ હોય એ થોડું વેપારી માટે પણ પીડાદાયક. રાજકોટના પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રોહનભાઈ વગાસિયાએ જણાવ્યું હતું કે હાલ જે નોટિસો બજાવવામાં આવી છે તે પ્રીસોકોઝ નોટિસ છે અને આ નોટિસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ આપવામાં આવી છે, જેના કારણે ઘણા પ્રશ્નો પણ ઊભા થયા છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ સ્ટેટ જીએસટી દ્વારા શું પગલાં લેવામાં આવશે કે વ્યાપારીઓને કઈ રીતે ઉપયોગી નીવડશે તે તો આવનારો સમય જ જણાવશે. અત્યારે 19-20 ફાઇનાન્શિયલ યરની નોટિસો એસજીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા કાઢવામાં આવેલી છે. DRC01 એ પ્રી-સોકોઝ નોટિસ કન્સલ્ટેશન માટેની નોટિસ છે, જેમાં અપ્રોક્સિમેટલી 5 થી 7 દિવસનો સમય આપવામાં આવેલો છે. આ નોટિસોનો જવાબ આપવા પછી ડિપાર્ટમેન્ટ નક્કી કરશે કે તમને સોકોઝ નોટિસ આપવી કે નહીં. સોકોઝ નોટિસમાં જનરલી એ લોકો 30 દિવસ આપતા હોય છે અને પર્સનલ હિયરિંગનો બી સમય આપતા હોય છે. જેટલા બી વેપારીઓને નોટિસ મળેલી છે એમને 7 દિવસની અંદર એમનો પ્રાઇમરી રિપ્લાય ડિપાર્ટમેન્ટને જણાવવો પડશે અને ત્યાર પછી જોવાનું રહેશે કે ડિપાર્ટમેન્ટ એમને સોકોઝ નોટિસ ઇસ્યુ કરે છે કે નથી કરતી. એટલે અત્યારે તો 19-20 વર્ષની નોટિસો તમે કીધું એમ ઇસ્યુ થયેલી છે. એટલે ઘણી નોટિસો અમારા ધ્યાનમાં આવેલી છે અને 19-20નું વર્ષ છે એટલે અત્યારે તો 24-25 ચાલી રહ્યું છે. એટલે 4 વર્ષનો સમય તો વીતી જ ગયો છે અને જ્યાં સુધી અમને નોલેજ છે આ બાબતનું કે ડિપાર્ટમેન્ટની જે પ્રોસેસ છે એ લોકો AI સોફ્ટવેર બેઝડ આ નોટિસોના એનાલિસિસ કરેલા છે એ લોકોએ અને એ એનાલિસિસો જે તે રેન્જ અને બોર્ડના ઓફિસરોને આપવામાં આવેલા છે અને એ રેન્જ અને બોર્ડના અધિકારીઓએ પોતાના જ્યુરિસ્ડિક્શનમાં જે બી નોટિસો છે એ બધાને પોર્ટલ ઉપર અપલોડ કરવાની જવાબદારી આપવામાં આવેલી છે. એટલે એનાલિસિસ ને એ બધું સોફ્ટવેર બેઝ તમે કહી શકો, સોફ્ટવેર જનરેટેડ છે, પોર્ટલમાંથી ડેટામાંથી જનરેટ થયેલી નોટિસો છે. એટલે ઘણા કેસીસમાં કેસ ટુ કેસ બેઝિસ ઉપર તમારે જવાબ આપવા પડે કે તમારું શું કેવું છે એમના બાબતે. એમને 5 મુદ્દા આપેલા હોય તો તમારે 5 મુદ્દાઓના ડિટેલમાં સ્ટેપ વાઇઝ આન્સર આપવા પડશે. તો ઘણા બધા કેસીસમાં એવું થયેલું છે કે ઘણીવાર એવું લોસેસીઓ કહેતા હોઈએ છે કે ભાઈ અમારું તો આ બધું પ્રોપર હતું તેમ છતાં બી અમને નોટિસ આવી. તો એ બધું એકવાર ચકાસવું પડે. નોટિસ જોઈને જ ખ્યાલ આવી શકે એક્ઝેક્ટલી કે એ મુદ્દામાં કઈ રીતે આગળ વધી શકે. જો તમે 7 દિવસની અંદર જવાબ નથી આપતા તો એક વસ્તુ તો 100% શ્યોર છે કે ડિપાર્ટમેન્ટ સોકોઝ આપશે અને એ DRC01 એ જે તમે ઇસ્યુ થયેલી છે એ જ મુદ્દાઓ હશે. ત્યારે તમને જે બી 30 દિવસનો મિનિમમ સમય આપવામાં આવે છે
એ 30 દિવસના સમયગાળાની અંદર જો તમે એમાં રહેલા મુદ્દાઓને તમે ઓનલાઈન પોર્ટલમાં તમારો ડિટેલ્ડ રિપ્લાય સબમિટ નથી કરી શકતા તો તમને એ લોકો ઓર્ડર ઇસ્યુ કરે છે અને એ ઓર્ડરમાં અલોંગ વિથ પેનલ્ટીઝ, ઇન્ટરેસ્ટ અને એના કેલ્ક્યુલેશન સાથે એક તરફી ઓર્ડર કરી શકે. માટે એડવાઇઝેબલ એ જ છે કે કોઈ પણ વ્યક્તિને જેને નોટિસ મળેલી છે એમને તાત્કાલિક ધોરણે એમના જે બી નોટિસના મુદ્દાઓ છે એની સામે પોતાનો શું રિપ્લાય છે એ ડિટેલમાં ફાઇલ કરી અને પર્સનલ હિયરિંગ માંગે ઓફિસરો આગળ. ઘણીવાર એવા બી કેસીસ જાણવા મળેલા છે પાસ્ટમાં કે પર્સનલ હિયરિંગો આપેલી નથી તો સામેથી જઈને માગવી, પર્સનલ હિયરિંગ માગી અને એમને પોતાના મુદ્દાઓ બી સમજાવી અને તમારો જવાબ પોર્ટલ ઉપર અપલોડ કરવો. જો બધા મુદ્દાઓ ક્લિયર થઈ જશે તો તમારે ડ્રોપનો ઓર્ડર આવશે. જો નહીં થાય તો ડિપાર્ટમેન્ટ તમને ફાઇનલ ઓર્ડર કરશે જે DRC 07 નો હશે. એ ઓર્ડરમાં એમને પેન્ડિંગ રહેલા મુદ્દાઓ ઉપર જે તમારી ટેક્સની આકારણી થાય છે એના ઉપર ઇન્ટરેસ્ટ એઝ વેલ એઝ પેનલ્ટી તમને ચાર્જ કરીને ફાઇનલ ઓર્ડર કરવાનો રહેશે. ત્યાર પછી તમારી પાસે આઈધર અપીલ ઓર તમે એ અમાઉન્ટ પે કરી દો તો કેસ ત્યાં ક્લોઝ થઈ જાય. અધરવાઇઝ અપીલમાં તમારે એને ચેલેન્જ કરવો પડે ઓર્ડર. તમને ખબર જ હશે આ 19-20 છે તો એની પહેલા 17, 18, 19 આ જ પ્રકારની રીતે આશરે છેલ્લા 6 મહિનાની અંદર આ બંને વર્ષોની નોટિસો ઇસ્યુ થયેલી છે અને એમાં આના કરતાં બી વધારે ક્વોન્ટિટી હતી. તો ઓફકોર્સ છેલ્લા 6 મહિનાથી સતત અમે આ જોઈ રહ્યા છીએ કે ભાઈ આ ટાઈમ બારિંગ યર છે અને બધાના સમયગાળા અત્યારે પૂરા થાય છે નોટિસ. તો એ ગાળાની અંદર આ એક સાથે ભરાવો થઈ જતા અમારા રેગ્યુલર કામો, અમારા સ્ટાફના બી રેગ્યુલર જે કમ્પ્લાયન્સીસ બર્ડન છે, ઇવન ક્લાયન્ટને નોટિસ આવી છે એના બી રેગ્યુલર કમ્પ્લાયન્સીસ તો ચાલુ જ હોય છે અને એ તો જો ટાઈમે ન કરીએ તો એમાં બી લેટ ફીઝ ને પેનલ્ટીઓ તો ડિપાર્ટમેન્ટલ આવે જ છે. એટલે એ બધું તો સાથે નિભાવવાનું જ છે પણ ઓવર એન્ડ અબોવ આ વસ્તુ બી 4 વર્ષ જૂની અને એ બી ડિપાર્ટમેન્ટલના સોફ્ટવેરે જે બી ગણતરીઓ કરેલી છે એ પહેલા અમારે સમજવી પડશે કે ભાઈ એ કઈ રીતે ક્યાંથી ડેટા લઈ આવ્યા છે. એ ડેટા પહેલા તો અમારી સાઈડનો ડેટા શું કહે છે અને એમનો ડેટા ક્યાંથી લઈ આવ્યા છે, પછી એ ડેટા મેચિંગ કરવો પડશે અને પછી અમારે એમને રિકન્સિલેશન બનાવીને દેવું પડશે કે ભાઈ સાચું આ છે ખોટું આ છે. એ બી ઓલ ઓફ અ સડન તમે કહો છો એ પ્રમાણે 1000 નોટિસો જો એક સાથે આવી ગઈ હોય અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સો અમારી પાસે બી લિમિટેડ સમય હોય છે, લિમિટેડ સ્ટાફ હોય છે, વર્કનું બર્ડન ઘણું રહે છે. એકચ્યુઅલી 4 વર્ષ જૂનો ડેટા જો તમે કોઈ પણ નોટિસને તમે જુઓ શાંતિથી તો આ વખતે નોટિસો બી ઘણી મોટી આપવામાં આવી છે. 25 થી 50 પાના સુધીની લાંબી નોટિસો છે. તો તમે ટેકનિકલ લીગલ નોટિસોને તમે શાંતિથી સ્ટડી કરો ત્યાર પછી તમારા ક્લાયન્ટ 4 વર્ષ જૂના ડેટા લઈ આવે ત્યાર પછી તમે એને રિકન્સાઇલ કરી અને તમે એને એક ડ્રાફ્ટ રિપ્લાય તૈયાર કરો તો 5 થી 7 દિવસથી ઘણો વધારે સમય લાગી જાય. કોઈ પણ આ નોટિસોને દેવા માટે ઘણો વધારે સમય જોઈએ બટ અનફોર્ચ્યુનેટલી આપવામાં આવેલો નથી આ વખતે. તો એ હવે બધાએ એક સાથે ગમે એમ કરીને પૂરું કરવું પડશે. જીએસટી એડવોકેટ સત્યન દવે જીએસટી નોટિસ અંગે જણાવ્યું હતું કે આખા રાજકોટમાં 1000થી વધુ નોટિસો બજાવવામાં આવી છે અને આ અંગે વ્યાપારીઓમાં પણ ઘણો રોષ જોવા મળ્યો છે. એટલું જ નહીં, વ્યાપારીઓનું માનવું છે કે ઘણી ખરી એવી નોટિસોની બજવણી થઈ છે જેનું ચૂકવણું ઘણા વર્ષ પહેલાં ફરી દીધેલું હોય પરંતુ ડેટા મિસમેચ થયો હોવાના કારણે ફરી તેમને આ નોટિસનો જવાબ આપવો પડશે. જીએસટી ડિપાર્ટમેન્ટે પાસે બિગ ડેટા સોફ્ટવેર છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી કામ કરે છે, બરાબર છે. એટલે ઢગલાબંધ નોટિસ 17-18થી અત્યારે 19-20 સુધીની ઇસ્યુ કરી દીધી બધી, બરાબર. પણ એ નોટિસની અંદર બિગ ડેટા સોફ્ટવેર જે છે ને એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખરો પરંતુ એને જે તે જીએસટી ડિપાર્ટમેન્ટના ઓફિસરે એમાંથી ડેટા એનાલિસ કરીને પછી નોટિસ આપવાની હોય છે. પરંતુ જીએસટી ડિપાર્ટમેન્ટે એમને નોટિસ ઇસ્યુ કરી દીધી. ફોર એક્ઝામ્પલ તમને કહી દઉં કે સિમેન્ટનો ડીલર હોય તો સિમેન્ટના ડીલરને તો સિમેન્ટની આઈટીસી મળવાપાત્ર જ હોય છતાં પણ એને સિમેન્ટની આઈટીસી નહીં મળે એમ કરીને નોટિસ ઇસ્યુ કરી દીધી. એટલે આ જે નોટિસનો મારો થયો છે જીએસટી ડિપાર્ટમેન્ટની અંદર એ માત્ર ને માત્ર અધિકારીનું કામ થોડું ઘટે અને બિગ ડેટા સોફ્ટવેરથી જે આવ્યું એ આગળ ફોરવર્ડ કરી દીધું એવું આપણે
માની શકીએ. ઓલમોસ્ટ 7 વર્ષ ઉપર જીએસટીને થવા આવ્યું અને ડિપાર્ટમેન્ટે તો નોટિસ આપી લીધી. હવે એટલા વર્ષ જૂનું જે કોઈ હોય તો એને ચેક કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી અને વેપારી દ્વારા એ સમયના વ્યવહારોની જાણકારી મેળવવા માટે થોડો સમય જોઈએ પણ એને સમય આપ્યો નથી. મીનવાઇલ કોઈ વેપારી ન પણ હયાત હોય એવું પણ બનેલ છે. એકાઉન્ટન્ટ નીકળી ગયો હોય, નોકરીમાંથી છૂટો કરી દીધો હોય, તો એ બધા માટે થઈને 7 વર્ષ જૂનો ડેટા મેળવવા માટે વેપારીઓને હેરાનગતિ તો થઈ છે. અત્યારે જે આપવામાં આવેલ નોટિસોના સામાન્ય કારણો આપણે જોઈએ તો GSTR 1 અને GSTR 9નું રિકન્સિલેશન કે GSTR 1ની આઉટવર્ડ સપ્લાયની અંદર તમે જે જાહેર કરેલી હોય અને GSTR 9 વર્ષને અંતે જે GSTR 9 એન્યુઅલ રિટર્ન ફાઇલ કરવામાં આવે છે એની વચ્ચે મિસમેચ હોય. સૌપ્રથમ આ જ, ત્યારબાદ બીજો આઉટવર્ડ સપ્લાય તમે GSTR 1માં જે જાહેર કરેલી હોય અને ઈ-વે બિલ તમે બનાવેલું હોય, એ બે વચ્ચે જે મિસમેચ આવે છે એ શું કામ? 3 નંબર ઉપર આપણે જઈએ તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાનો એક નિયમ છે જીએસટીની અંદર કે GSTR 2A અથવા 2Bમાં રિફ્લેક્ટ થાય એટલી આઈટીસી આપને જમા લેવાની હોય. હવે એ બે વચ્ચે મિસમેચ હોય તો એના માટે પણ નોટિસ આપવામાં આવે છે. પછી કોઈ આઈટીસી આપણને ન મળવાપાત્ર હોય, ફોર એક્ઝામ્પલ ફેક્ટરી બિલ્ડિંગ, તો ફેક્ટરી બિલ્ડિંગને લગતી આઈટીસી મળવાપાત્ર નથી. સેક્શન 17(5) જીએસટીનો જે છે એમની અંદર આ કઈ આઈટીસી ન મળે એનો ઉલ્લેખ કરેલ છે. તો દાખલા તરીકે એમાં મોટર વ્હીકલની આઈટીસી હોય જે 17(5)માં આવે છે, ફૂડ એન્ડ બેવરેજીસની હોય, પેન્ટ્સની હોય, હાર્ડવેરની હોય, પ્લાયવુડની હોય, એ બધી સેક્શન 17(5)માં આવે. એ લીધી હોય તો એની પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવે છે અને તે રિવર્સ કરવાનું કહેવામાં આવે છે. 5મો મુદ્દો આપણે કહીએ તો GSTR 1, 3B અને 9 ને 9C વચ્ચે તફાવત આવે છે. બરાબર? તો 1 પહેલાં આપણે ભરીએ, ત્યાર પછી 3B ફાઇલ કરીએ અને વર્ષના અંતે 9 ફાઇલ કરીએ. તો એ બે વચ્ચે એ સમયગાળા દરમિયાન ક્રેડિટ ડેબિટ નોટ હોય એ બધાનો ઉલ્લેખ 9માં કરેલો હોય. જીએસટી ડિપાર્ટમેન્ટ એ જોતું નથી અને સીધો વેપારીને કહી દે છે કે તમારું આટલું મિસમેચ છે, ક્લિયર આપણે કરવાનું, વેપારીએ ટેક્સ પેયરે ક્લિયર કરવાનું હોય છે. 6થો મુદ્દો તમને કહું તો એક્ઝામ સપ્લાયના કિસ્સામાં કોઈ વેપારી એવા હોય કે જે એક્ઝામ્ટેડ ગુડ જેમની ઉપર જીએસટી નથી, તે જીએસટી એવી આઇટમ સપ્લાય કરતો હોય પણ એની આઈટીસી કોમન જમા લઈ લીધો હોય. જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ આઈટીસી કોમન ગણી અને પ્રપોર્શનેટ રિવર્સ કરવાનું કહેવામાં આવે છે, જે યોગ્ય નથી. કારણ કે એક્ઝામ્ટેડ ગુડ્સની અંદર જે સર્વિસ વપરાતી હોય જનરલી સર્વિસને લગતી આઈટીસી હોય, એટલી જ જીએસટી ડિપાર્ટમેન્ટે કહેવી જોઈએ કે આટલી ડ્યુટી તમે રિવર્સ કરો, આ જે તમે ખોટી લીધી છે તે એક્ઝામ સપ્લાયને લગતી લીધી છે તે. પણ ટોટલ આઈટીસી કોમન આઈટીસી ગણી અને નોટિસ આપી દેવામાં આવે. આપણે કેલ્ક્યુલેશન ગણતરી કરીને આપણે જીએસટી ડિપાર્ટમેન્ટના ઓફિસરોને કહેવું પડે છે કે આટલી જ કોમન આઈટીસી છે તો આની પર જ તમે નોટિસની બજવણી કરો. 7મો મુદ્દો જણાવીએ તો આઈટીસી કેન્સલ થઈ ગયેલા ડીલરો, રિટર્ન ડિફોલ્ટર હોય અને નોન ટેક્સ પેયર હોય. એટલે કે તમે માલ ખરીદ કરેલો હોય તો એને ગવર્મેન્ટની અંદર જીએસટી ડિપાર્ટમેન્ટમાં જીએસટી જમા કરાવેલ ન હોય એવા ડીલરો પાસેથી માલ ખરીદ કરેલો હોય, જે આ 5-7 વર્ષ પછી ડિપાર્ટમેન્ટને કહેવામાં આવે કે તમે 17,000 કે 19-20ના વર્ષની અંદર તમે જે બિલ લીધેલું હતું એ ખોટું છે. હવે વેપારી ટેક્સ પેયરે જ્યારે એ ખરીદી કરેલો હોય ત્યારે એ જેન્યુઅન ટેક્સ પેયર હોય, ત્યાર પછી જીએસટી ડિપાર્ટમેન્ટને ખબર પડે કે આ જેન્યુઅન ટેક્સ પેયર નથી, તો એ નોટિસમાં એનો ઉલ્લેખ કરીને એટલી આઈટીસી રિવર્સ કરવાનું કહેવામાં આવે છે, જે અમારી દૃષ્ટિએ યોગ્ય નથી. સૌપ્રથમ DRC 1A ખાસ કરીને 19-20ના વર્ષમાં ઇસ્યુ કરવામાં આવ્યું છે, જેને પ્રી કન્સલ્ટેશન નોટિસ કહેવાય. મતલબ મેઇન DRC 1 નોટિસ, શોકોડ નોટિસ પહેલાંનો એક નોટિસ DRC 1A નો 19-20ના સમયગાળા દરમિયાન
જે ઇસ્યુ 1A કરવામાં આવ્યો છે તેનો બહુ ટૂંકા ગાળાનો સમય આપવામાં આવ્યો છે, જે ખરેખર યોગ્ય નથી. 1 અઠવાડિયાનો સમય પણ ઘણી બધી પાર્ટીને આપવામાં આવ્યો નથી. તો એના માટે સમય મળી શકે, આપ ઓનલાઈન જઈને એનો સમય લઈ શકો છો વધારે. સૌપ્રથમ મેં વાત કરી તેમ કે બિગ ડેટા નામના સોફ્ટવેર એ ઓટોમેટેડ જનરેટ થયેલી આ બધી નોટિસો છે. એટલે બિગ ડેટા સોફ્ટવેર તો નોટિસ એક વખત ઇસ્યુ કરી દે, એને ચેક કરવાની જવાબદારી જે તે જીએસટી ઓફિસરોની હોય છે. તે ચેક કરવામાં આવ્યું નથી. મેં આગળ વાત કરી એમ કે અમે ખરેખર આઈટીસી પર્ટિક્યુલર વસ્તુની જમા લીધી છે કે નહીં, અમારી એક્ઝામ સપ્લાયની અંદર કોમન આઈટીસી કેટલી છે, સર્વિસને લગતી કેટલી છે, એ કંઈ જોવામાં આવ્યું નથી. આની પહેલાં વાત મેં કરી એમ સિમેન્ટના ડીલર હોય તો એને પણ સિમેન્ટના ડીલરને પણ કહેવામાં આવ્યું છે કે સિમેન્ટની આઈટીસી તમને જમા ન મળે, કારણ કે ફેક્ટરી બિલ્ડિંગમાં યુઝ થાય છે. હવે ફેક્ટરીનો ડીલર, સિમેન્ટનો ડીલર હોય એને તો ફેક્ટરી હોય જ નહીં, અને એ તો પોતે ડીલર છે, ખાલી એક મેઇન કંપનીમાંથી સિમેન્ટ લઈ અને એની સપ્લાય કરે છે, તો એને તો આઈટીસી જમા મળવાપાત્ર છે. પણ બિગ ડેટા સોફ્ટવેર એ સમજતું નથી. જીએસટી ઓફિસરોએ બિગ ડેટા સોફ્ટવેરમાંથી આવેલી નોટિસ, 24 વર્ષની મારી પ્રેક્ટિસ છે ટોટલ જીએસટીની અંદર, અને 17-18ની અંદર 22,000 જેવી નોટિસ ઇસ્યુ થયેલી હતી એવું મને સાંભળવામાં આવ્યું થયું. એક્ઝેક્ટ ફિગર મને નથી ખબર. 19-20ની અંદર પ્રમાણમાં ઓછી નોટિસ ઇસ્યુ થયેલી છે, કારણ કે 17-18 અને 18-19ના વર્ષની અંદર જે પ્રોબ્લેમ હતા એની રજૂઆત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવી. ત્યારબાદ એ લોકોએ થોડું ધ્યાન રાખ્યું છે, પણ એટલું બધું તો નહીં જ કે 19-20ના વર્ષની વાત કરીએ તો મારા માનવા મુજબ અત્યારે 13,500 જેવી નોટિસ ઇસ્યુ કરવા ગુજરાતમાં ઇસ્યુ કરવામાં આવી છે. બિગ ડેટા સોફ્ટવેરે જ આ બધી નોટિસો આપેલી છે અને એના થ્રુ જ આ બધી નોટિસ ઇસ્યુ થઈ ગયેલી છે. જીએસટી ઓફિસરે કોઈ જાતનું ચેક કરીને પછી આપવી જોઈએ, જે 19-20ની અંદર મહદઅંશે કરેલું છે, પણ 17-18 ને 18-19ના વર્ષમાં તો આપેલી જ નથી. બીજી એક વાત વધારાની ખાસ જણાવવાની કે જે લોકોનું જીએસટી ડિપાર્ટમેન્ટનું ઓડિટ થઈ ગયેલું હોય અને આવી નોટિસ આપેલી હોય તો જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા ઓડિટ થઈ ગયા પછી જે ફાઇનલ ઓડિટ રિપોર્ટ આપવામાં આવે તે રજૂ કરવાથી આવી નોટિસ ડ્રોપ થઈ જશે, કેન્સલ થઈ જશે.